हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो आज આપણે કાકડીનું હાર્વેસ્ટિંગ કરીશું। ખૂબ જ સરસ કાકડી થઈ ગઈ છે, એકદમ સરસ ખાવા જેવી। સાઈઝ પણ સરસ થઈ છે અને બીજી એક નાની પણ થઈ છે, તે પણ તમને બતાવી દઉં। એકદમ સરસ ઓર્ગેનિક કાકડી। फर्स्ट टाइम काकड़ी उगाड़ी है पण सरस थई छे एकदम। अहींया जोई शको छो तांदळजानी भाजी खूब ज सरस थई छे, एकदम मोटा पाना अने रेड कलरनी। अने अहींया केप्सिकमना फूल पण बहुत सरस आव्या छे, जोई शको छो। अने अहींया रेड कलरनी आटली बधी ज तांदळजानी भाजी ज छे। अहींया पालक छे, લીમડી પણ ખૂબ જ સરસ થઈ છે। ગુલાબ જોઈ શકો છો, એક તો નીચે પણ પડી ગયું છે। કાકડીના ફૂલ પણ ખાસા બધા આવ્યા છે અને નાની નાની કાકડી પણ દેખાઈ રહી છે। અહીંયા દૂધીનો વેલો પણ ખૂબ જ સરસ ચડી ગયો છે। ચંપો પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ ખીલી ગયો છે। પામ, વરસાદમાં બધી જ વસ્તુ એકદમ સરસ થાય છે, એકદમ ગ્રીનરી થઈ ગયું છે મારું ગાર્ડન, ટેરેસ ગાર્ડન। જોવાની ખૂબ જ મજા આવે છે। રોજ ઉપર આવીને સરસ મજાનું ઓક્સિજન લઈએ છીએ। આજે તમને આખું ગાર્ડન મેં બતાવી દઉં મારું। કારેલાની વેલ પણ ખૂબ જ સરસ ચડી છે। ફુદીનો જુઓ તો એકદમ સરસ થયો છે। અહીંયા પણ કેપ્સિકમના ફૂલ બહુ જ બધા આવ્યા છે। આ જોઈ શકો છો તાંદળજાની ભાજી, ગ્રીન, રેડ અને ગ્રીન બેવ થઈ છે। અને આ ટીંડોળાની વેલ પણ જોઈ શકો છો, એકદમ સરસ। આ સાઈડ એલોવેરા છે। આજનું મારા ગાર્ડનનું અપડેટ આ હતું। તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। બાય।